મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। આજે આપણે જોવાના છીએ પ્લાસ્ટિકના ફોલ્ડિંગ સ્ટૂલ ટેબલ। જો અહીંયા આપણે વેરાયટી ઓફ સ્ટૂલ્સ ટેબલ રાખેલા છે। કલર ઓપ્શન પણ જોઈએ તો ડ્યુઅલ કલર ઓપ્શનની અંદર આવે છે બધા સ્ટૂલ ટેબલ। આ સામાન્ય રીતના પ્લાસ્ટિકમાંથી મિત્રો બનાવવામાં આવે છે અને આનું યુઝ આપણે જોઈએ તો તમે કારની અંદર યુઝ કરી શકો। કારની અંદર એટલે કે માનો કે આ સ્ટૂલ ટેબલ છે, જો આ રીતના આ પેલા કઈ રીતના વર્ક કરે ને આપણે જોઈ લઈએ। જુઓ આ રીતનું ડ્યુઅલ ટોન કલરની અંદર આપેલું છે। હવે આને તમે આ રીતના આમ કરશો એટલે આખું સ્ટૂલ ટેબલ ભેગું થઈ જશે। આ ભેગું થઈ ગયું જો। હવે આટલી જગ્યા આ રોકશે અને લાઇટ વેઇટ છે, એટલો બધો વેઇટ પણ નથી। અહીંયા હેન્ડલ પણ આપેલું છે, જુઓ આ હેન્ડલ છે, તો આ રીતના તમે આને ઉપાડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય તો આને લઈ જઈ શકાય આરામથી। અને જ્યારે આનો યુઝ કરવાનો હોય ત્યારે સિમ્પલ આ રીતના તમે આને ઓપન કરી શકો। જો આ ઓપન થઈ ગયું છે, તો આ રીતના રાખી અને તમારે બેસવું હોય તો બેસવા માટે આ રીતના તમે આનો ઉપયોગ કરી શકો। અને મિત્રો આ પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે, જુઓ, જેને કારણે આની ઉપર વાતાવરણની કશી અસર થતી નથી। પ્લાસ્ટિક મટીરિયલ છે તો આમાં કાટ લાગવાનો નથી, ઉધી કે કશું થવાનું નથી। અને સ્પેસ સેવિંગ ફર્નિચર તરીકે તમે આને યુઝ કરી શકો। આ મિત્રો નાની સાઇઝનું છે, આપણે બંનેના હવે ડાયમેન્શન જોઈ લઈએ કે કયા ડાયમેન્શનની અંદર બંને સ્ટૂલ અવેલેબલ હોય છે। સામાન્ય રીતના આની અંદર કલર ઓપ્શન જોઈએ તો એક આ ટાઈપનો કલર ઓપ્શન અવેલેબલ હોય છે, બીજો છે આ ક્રીમ બેઝ અને કોફી બેઝનું કોમ્બિનેશન છે। હજી આની અંદર બ્લુ ટાઈપનો કલર ઓપ્શન પણ અવેલેબલ હોય છે, બ્લુ અને મારા ખ્યાલથી યલો કા રેડનું કોમ્બિનેશન છે। સૌથી પહેલા આપણે આના મોટા ટેબલની સાઇઝ જોઈ લઈએ। આની હાઈટ જોઈએ તો 18 ઇંચની આની હાઈટ છે મિત્રો। પ્લસ હવે ઉપરની જે બેસવાની જગ્યા મળે છે આ છે 9.25 ઇંચની અને આ છે નિયર અબાઉટ 11 ઇંચની આ ઉપરની જગ્યા મળે છે, એટલે એક વ્યક્તિને બેસવા માટે ઇનફ છે। હવે આપણે નાની સાઈઝ જોઈએ, નાની સાઈઝની હાઈટ કેટલી છે। આની મિત્રો હાઈટ જોઈએ ને તો 12 ઇંચ જેવી છે, 11.75 ઇંચ જેવી હાઈટ છે। અને ઉપરની જે જગ્યા છે બેસવાની એ મારા ખ્યાલથી ઓના જેટલી જશે, 9.25 ઇંચ બાય 11 ઇંચ। એટલે ઉપરની જે બેસવાની જગ્યા મળે છે બંને ટેબલની અંદર સેમ મળે છે। આ જે સ્પેસ છે એ બંનેમાં સેમ છે, પરંતુ હાઈટમાં ડિફરન્સ છે। આની જે હાઈટ છે નિયર અબાઉટ 18 ઇંચની છે, આની હાઈટ છે 12 ઇંચની આસપાસ। હવે મિત્રો આની કિંમત જોઈએ ને તો આ જે નાનું ટેબલ છે 350 રૂપિયાની આસપાસ મળી જતું હોય છે અને આ જે ટેબલ છે એ 400 રૂપિયાની આસપાસ મળી જતું હોય છે। તો વસ્તુ સારી છે। આ ટાઈપના સ્ટૂલ ટેબલ ઘણી બધી કંપનીઓ બનાવતી હોય છે, પરંતુ આ જે આની અંદર જે પ્લાસ્ટિક મટીરિયલ યુઝ કરેલું છે સેમી વર્જિન પ્લાસ્ટિક મટીરિયલ યુઝ કરેલું છે। અને આ જે બ્રાન્ડ છે એ પણ મારા ખ્યાલથી સરળ બ્રાન્ડનું છે, જુઓ તો સારી વસ્તુ છે। મલ્ટિપલ યુઝ કરવા માટે સારું છે। કોઈને પગનો દુખાવો હોય, ગોઠણના દુખાવો હોય, લાંબા સમય સુધી ઊભા ન રહી શકતા હોય તો કારની અંદર તમે આને રાખી શકો, અથવા ઘરની અંદર જગ્યા ઓછી હોય ત્યારે પણ તમે આને યુઝ કરી શકો। બેસવું હોય ત્યારે આ રીતના યુઝ કરો, પછી આ રીતના ફોલ્ડ કરી અને તમે આરામથી આને ઓછી જગ્યાની અંદર પણ રાખી શકો। જુઓ સાવ ઇઝીલી ફોલ્ડેબલ છે, આમાં જાજી મહેનત કરવી પડતી નથી ફોલ્ડ કરવામાં। ખાલી એક ધ્યાન રાખવું પડે, આ ફોલ્ડ કરતા હોય ત્યારે આમાં આંગળી ન આવી જાય, ચીપટી ના આવે એનું ધ્યાન રાખવાનું। બાકી આરામથી તમે જો થોડીક જ વારમાં આખા સ્ટૂલ ટેબલને તમે ઇઝીલી, નાનું છોકરું હોય ને તો ફોલ્ડ કરીને રાખી શકો, બહુ ઇઝી છે।